જય ભીમ જય સંવિધાન મિત્રો. રાજકોટ જિલ્લાના માલિયાસણના પ્રદીપભાઈ ચૌહાણે તેમના કાકાના દીકરા ભાવેશભાઈ ચૌહાણને 60 લાખ રૂપિયા આપ્યા હતા. તેનું ભાવેશભાઈ ચૌહાણે બૂચ મારી દીધું. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો. હેલો. હેલો. જય ભીમ મનસુખભાઈ. જય ભીમ. પ્રદીપભાઈ બોલું. પ્રદીપભાઈ ક્યાંથી? માલિયાસણ ગામથી. બોલો ને. આપણી ફ્રોડ થયેલું છે શાનું? પૈસા બાબતનું. હમ. હા. આપણે એક ભાઈ છે અમારે કૌટુંબિક. હમ. આપણે શું એને પેલા થોડી ઘણી લેતી દેતી થતી, પછી એને આપણને વ્યાજની લાલચ આપીને પૈસા આપણી પાસેથી લીધેલા અને ધીમે ધીમે કરીને 80 લાખ રૂપિયા પહોંચાડી દીધેલું. હું વિશ્વાસમાં અને લાલચમાં આવીને મેં પૈસા દઈ દીધા. કેટલા પૈસા દીધા? 80 લાખ જેવું થઈ ગયું હતું. કેટલું? થોડા ઘણા 80 લાખ જેવું થઈ ગયું હતું. એમાં થોડા ઘણા પૈસા પાછા આવી ગયા છે હમ. ને 60 લાખ જેવું નીકળે છે દેવાનું. પણ એ ભાઈ હવે હાથ ઊંચા કરી દીધા છે અને મને પૈસા દેવાની ના પાડે છે અને એમ કહે છે કે મેં તને પૈસા દઈ દીધા, તેનો કોઈ પુરાવો નથી. હમ. હમ. આપણે આટલા બધા પૈસા ક્યાંથી કાઢ્યા મેં મારા સગાવાલા અને મિત્ર વર્તુળમાંથી લઈને થોડા ઘણા કરીને આપેલા છે. હતા? બરાબર. તમને પછી એને ચેક બેક એવું કઈ આપ્યું કે નથી આપ્યું? હા, એમને ચેક આપેલો છે. ચેક બાઉન્સ કર્યો? હા, ચેક બાઉન્સ કર્યો છે. હમ. તો એ તો એમાં નેગોશિયેબલ થઈ જાય. હા હા. હમ. કેમ કે આવું ચીટિંગ નું કામ હોય તો એમાં તમારે પૈસા એટલા બધા દેવાની જરૂર ક્યાં હતી એમાં? હા, પણ એમાં એવું થયું કે હું પછી શું વિશ્વાસમાં આવી ગયો અને થોડી ઘણી લાલચ હતી એટલે થઈ ગયું આવું. અને એ ભાઈ હવે ફરી ગયા છે, જવાબ નથી દેતો કોઈ. એમના પપ્પા કે કોઈ જવાબ નથી દેતા. મતલબ એ વ્યાજ વટાવનું કરતા હોય. હા, એ ઘણા ઘણા માણસોના લીધેલા છે અને પાછા આપેલા નથી, એવા કેસ પણ છે. એમ નહીં તો એની પા અત્યારે તો એ તો કરોડપતિ છે ને? હા, એની પાસે ગાડીઓ ને બધું છે, મકાન છે, બધું છે. ઓડી ગાડી લઈને ફરે છે. વાહ વાહ. સમાજના શું એકાબીજા 5 સગાને કોઈ બોલાવીને પેલા પતતું હોય તો પેલા પતાવું. કાયદો બધા માટે હરખો હોય. કાયદો લાગશે તો પછી તમારું બધું જે છે એ આવશે બારું. કેમ કે કોર્ટ નામદાર કોર્ટમાં ગયું તો પછી તો રેકોર્ડ ઉપર આવી જાય. હમ. અમે શું છે કે પેલા કૌટુંબિક બધી ચર્ચા કરેલી, પણ એ લોકો માનતા નથી. એમના પપ્પા ને એ બધા તો ના જ પાડે છે કે મારો છોકરો એવું ન કરે એમ. પણ એ લોકો પાસે કઈ સબૂત એવું કઈ છે નહીં. આપણે જે વસ્તુ કહી છે એ લોકો માનતા નથી. એમના બરાબર છે. પપ્પા ને એ દાણા જોવાનું કામ કરે છે. માતાજીને ભુવા? ભુવા છે, હા, દાણા જોવાનું કામ કરે છે. ક્યાં માતાજીને ભુવા? મેલડીમાંનું. હમ. એટલે મેલડીમાંનું નામ લઈને જોવે છે બધે. હા. હમ. આપણે કયું ગામ કીધું તમારું? માલિયાસણ. માલિયાસણ ક્યાં આવ્યું? આપણે અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા ગામ બાજુમાં. ઠીક ઠીક. બરાબર. એટલે આ જે પૈસાનું વ્યાજ વટાવણું કરે છે એને કેટલો સમય થયો? એને તો ઘણા વર્ષોથી કરે છે. આપણે તમારી એક પાસે એવા વર્ષથી રેકોર્ડિંગ બેકોર્ડિંગ છે કઈ તમારી યારે વાત કરી હોય, કઈ વાતો કરી હોય, પૈસા એટલે મોકો એટલે આમ કહે ફલાણ દેવાના એવા મેસેજ બેસેજ એવું બધું છે કઈ? હા હા, મારી પાસે વોટ્સઅપમાં પૈસા માંગેલા હોય ને એ બધા રેકોર્ડ છે મારી પાસે. ઓનલાઈન પૈસા કર્યા હોય એવું? ઓનલાઈન રેકોર્ડ છે, ગૂગલ પે માં ને એમાં. ઓકે. તો એમાં તમે છે ને આપણે અમારે કેવું પોલીસ સ્ટેશન લાગે? અમારે કુવાડવા પોલીસ સ્ટેશન. હા, તો ત્યાં એ ફરિયાદ તમારે આપવી પડે ચીટિંગ કર્યું છે એવું.
હા હા હા. હા, પણ બને ત્યાં સુધી એકબીજા થાય તો સમાધાન કરો. મેં લકર લાવો મને એના નંબર દેજો, હું પ્રયત્ન કરું છું. હમ. હા એમાં કે એવું છે કે અમે અંદર કૌટુંબિક રીતે તો કર્યું બધું, પણ એ લોકો માનતા જ નથી, એટલે મારે તમને સંપર્ક કરવો પડ્યો. હું 3-4 દિવસથી તમને ટ્રાય કરું ફોન કરવાની. એમ નહીં, આમ તમારા કુટુંબિક એટલે હા વંગતમાં. હા, માનો કે આમાં કાકા બાપાના હોય ને, આમ છેટા છેટા એવી રીતે. નહીં, રૂપિયાનું સેટિંગ થાય પછી કાકા બાપાને મટી જાય ને મામા ફોઈને મટી જાય. પૈસા હોય તો પછી બધું આ ખેલ પૂરો થઈ જાય. હા. હમ. તમે જોવો ભાઈ, આ તો તમારી રીતે થાય તો સેટિંગ કરો. લાવો હું એક ટ્રાય કરું સમાધાનની, પણ કદાચ ઇન કેસ પીવડે લોકો હવામાં જાય તો ખોટી બાજી બગડે હો. કેમ કે અમારે ત્યાં કાર્યકર તરીકે ફોન કરીને પછી આ તો હામાં આવે તો હા હા. હા, કેમ કે તો પછી કાયદાનું કામ કરે ભાઈ. હમ. કેમ કે આમાં હું જેની પાસે પૈસા હોય ને પછી એને સમાજની કિંમત ન હોય, એના ઘરે માનવતા ન હોય, એના ઘરે રૂપિયાનો જ મળ હોય. હા. અત્યારે મોટા મોટા જે પૈસાદાર માણસો છે એ રોડ ઉપર 120 ની ગાડીઓ આકે ગરીબ માણસ છોકરા પીલાઈ જાય છે તો ઇન્ટરિયા દે જવું. અમે હમ. ઘરેથી કોઈ આવું વિચારી ન નીકળ્યા હોઈએ તો પણ બની શકતું હોય છે. એક્સિડન્ટ તો ગમે ત્યારે બને, કેમ કે એને રૂપિયા છે એટલે એને 120 સિવાય ગાડી હકાલવાનું ભાન જ નથી. તમે સમજી ગયા કે હા. જેના ઘરે પૈસા છે, જેના ઘરે કરોડપતિ માણસો છે, એને પેપો મરી જાય કે કીડી મરે ને એવું થાય. અને આપણે એકનો એક દીકરો મરી ગયો હોય, એની વેદનાનો પાર ન હોય, અને એને શું હોય, એને પૈસા નહીં એવા હોય, પછી 50,000 રૂપિયા દઈને એને એનું પૂરું કરવાનું હા. એમ. હમ. એટલે એની આખી મેટર છે ને એ ખાલી એવી હોય છે. હમ. કેમ કે પૈસા થઈ ગયા ને પછી ત્યાં માનવતા નથી હોતી. હા. જેને એટલે પૈસા હોય તો એને દુઃખની અમારે કિંમત ન હોય. હા. દુઃખની કિંમત છે ને ભાઈ, ઈ તો એકવાર ઘા ખાય ત્યારે હોય. હમ. માણસની કિંમત ક્યારે થાય? માણસ વિયો જાય ત્યારે. હા. એમ આ બધી વસ્તુ છે ને જેના ઘરે પૈસા હોય હમ. તો પછી તો બંગલા બાંધીને બેઠા છે, તો બંગલા વાળા છે. હા. કેમ કે આ ચીટિંગ કરતા હોય એના ઘરે બંગલા જમાવટ હોય. હું આ બધું હમ. ગમે નું કરીઓ કરીને કરવું એટલે ગમે ફિટ કરે છે. હા, હમણાં જ ઘરે કામકાજ કરાયું, કલર કામ થયું, પીઓપી કામ થયું, લાઇટિંગ ને બધું વગેરે. હા. હા. એ તો ઓડિયો ગાડીઓ લઈને રખડતા એમાં પછી કઈ ઘટતો જ ન હોય ને, પછી એમાં ક્યાં પૂરું થઈ ગયું. હા. એનું નામ શું કીધું? ભાવેશ ભાવેશભાઈ. ચૌહાણ. ભાવેશભાઈ ચૌહાણ ઉભર્યો છે ને આમાં ભાઈ બને ત્યાં સુધી મારા માનવા પ્રમાણે સુખદ સમાધાન થાય એવો પ્રયત્ન કરો ભાઈ. બાકી તો હમ. પછી તો કેમ કે આમાં બધાને તમારે તમારી રીતે બધું એડજસ્ટ કરીને કરવાનું હોય ભાઈ. કેમ કે આમાં સમાજ છે ને એ તમને શું કરી દે કે તમારે આ બધી વસ્તુમાં વિશ્વાસ કરવા ટાણે કોઈને ખબર હોતી નથી. અને હવે તમારે આ બધી થાય એટલે તમારે તોડવાનું. હવે એમાં હું ના કરતા ઘડામણમાં તમારું નામ મૂકી દઉં. પ્રદીપભાઈ ચૌહાણ. પ્રદીપભાઈ ચૌહાણ. બાપુજીનું નામ પ્રદીપ વિનોદભાઈ ચૌહાણ. પ્રદીપ હિંમતભાઈ ચૌહાણ. કયું ગામ કીધું રહે? માલિયાસણ. માલિયા સણ. સણ. તાલુકો જિલ્લો રાજકોટ. તાજી રાજકોટ. રાજકોટ ઓકે. તમારું પોલીસ સ્ટેશન કયું લાગે છે? કુવાડવા પોલીસ સ્ટેશન. કુવાડવા ઓકે. હવે એમાં આપણે એક વાર પોલીસમાં ફરિયાદ કરી, કોઈને જાણ કરી, એવું કઈ કરેલું છે કે હજી કઈ કર્યું જ નથી? ના, હજી પોલીસમાં ફરિયાદ કે એવું કઈ કર્યું નથી. એક બે જણાને વાત કરી હતી પણ એ લોકો એમ કહે કે તો તમને ઊંધા ફસાવશે એમ. શું થઈ? એ લોકો એમ કહે કે તો તમને ઊંધા ફસાવશે વ્યાજમાં એમ. એટલે મારા પપ્પા અત્યારે ડરી સાહેબ ગયેલા છે. ઊંધા છે ને ભાઈ, પોલીસ એટલે મેં તપાસ છે ને તમારો સહારો લીધો. સાહેબ. ઊંધા ફસાવો, સીધા ફસાવો એમ કોઈ ફસાતું નથી. કેમ કે કાયદો અને પોલીસ છે ને એને આપણે બધાને બે જ આખું હોય, પોલીસ પણ 3 આખું હોય. હમ. હા, પોલીસ જયારે તપાસ કરે ને ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય. હમ. હા, કેમ તો એ તો બધા એવી રીતે જ ન બધાને ફસાવવાનું ચાલુ કરી દે. અને એમ કોઈ ખોટી રીતે ફસાવે તો એના માટે નામદાર કોર્ટ છે.
હમ હમ હા, કેમ કે અત્યારે માણસ કોઈ સાચા ખોટો કેસ કરે, સાચા ખોટો કેસ કરે તો તમે કરો કે ઈ કરે. કોઈ હા પણ વસ્તુની અંદર નામદાર કોર્ટની અંદર પછી વિટનેસને પુરાવા સાક્ષી લેવામાં આવે ત્યારે બધા ટેન્ટે પેટે થાય. હમ હા, ડબલ એસી ચાલુ હોય તો બાપા પરસે ઓરે. હા હા, કેમ કે કોર્ટની અંદર પછી જ્યારે પૂછો ને ત્યારે ભેગું ન થાય, ગેંગે ફેફે થાય. હમ હવે આપણે જે ભાઈ છે, આ તમારું જે કઈ ચીટિંગ થયું છે એનું નામ શું છે? ભાવેશ ચૌહાણ, ભાવેશ મુકેશભાઈ ચૌહાણ. ભાવેશ મુકેશભાઈ ચૌહાણ. હા, એનો ફોટો બોટો ને એવું છે કઈ? હા, ફોટો છે. હા, ભાવેશ મુકેશભાઈ ચૌહાણ એ રહે માલ્યાસણ. ના, ઈ નાગલ પર રહી છે. ઈ રહે નાગલ પર. હમ. ઈ ક્યાં આવ્યું? ઈ આપણે અમદાવાદ હાઈવે ઉપરથી સાતનમાં સાઈડ જાય ને એટલે ત્યાં આવે છે. નાગલ પર. હમ. એનો તાલુકો જિલ્લો? તાલુકો જિલ્લો રાજકોટ. હમ. રાજકોટ. ઓકે, આની પહેલા તમે સમાજના કાર્યકરો કોઈ ભેગા થયેલા હોય એના કોઈના નામ આવડે છે? ભાઈ આટલા જણા પછી તમે સમાધાનનો પ્રયાસ કરેલો એવા કોઈ નામના આગેવાનોના તમે કોઈ કુટુંબિક માણસો ભેગા થયા હોય? હા હા એ કોણ કોણ ભેગા થયા હતા? હા, એમની તરફથી છે ને એક ચંદુભાઈ પુંજાભાઈ, ચંદુભાઈ, ચંદુભાઈ પૂંજાભાઈ, પંકજભાઈ વીરજીભાઈ. પૂંજાભાઈ, ચંદુભાઈ પૂંજાભાઈ ઈ ક્યાં ગામના? એ અત્યારે હાલ ગાંધીનગર રહી છે. ઈ એમને શું સગામાં થાય? એમને કાકા થાય છે. પછી ત્યારે ઈ લોકો વચ્ચે શું ચર્ચા થઈ હતી? એ લોકો એમને કીધું કે અમારું માનતા નથી, એમ તમે તમારું રીતે તમારું ભોગવી લ્યો એમ. ઠીક. આ ચંદુભાઈ પૂંજાભાઈ હા, ગાંધીનગર એની અટક શું છે? એ ચૌહાણ જ છે. ઓકે, ચૌહાણ. ઓકે, અને બીજા કોણ હતા એની બાજુથી કોણ કોણ હતું? હા, પંકજભાઈ વીરજીભાઈ ચૌહાણ. પંકજભાઈ વીરજીભાઈ ચૌહાણ. ચૌહાણ. ઈ ક્યાં રહે છે? એ રાજકોટમાં મોરબી રોડ ઉપર સોહમ સોસાયટી. મોરબી રોડ. ઓકે, ઈ બે પછી ત્રીજું? ત્રીજું છે આપણે મનોજભાઈ પ્રવીણભાઈ. મનોજ પ્રવીણભાઈ એ ચૌહાણ. હા, ઈ ક્યાં રહે છે? એ નાગલ પર રહી છે. નાગલપર. હમ. ઈ બધા એમની ફેવર થી હતા કે તમારી? એમની ફેવર થી. ઓકે, પછી ઈ લોકો એમની ફેવર બોલ્યા કે તમારી? એમની ફેવર. છે. ઓકે, અને તમારી બાજુથી કોણ કોણ હતું? અમારી બાજુમાંથી મારા કાકા અને મોટા બાપુ ને એ બધા હતા. હમ. કે મારા પપ્પા ખુદ હતા. એના પપ્પા તો આમ કઈ પિક્ચરમાં આવતા જ નથી. ઓકે, હા, હવે આપણે ભાવેશભાઈ એમના મોબાઈલ નંબર? એનો મોબાઈલ નંબર છે 6351. ભાવેશભાઈ મુકેશભાઈ હમ. ચૌહાણ રહે નાગલપુર. ઓકે. હાલો, હવે મને એનો મોબાઈલ નંબર બોલો છે. 6351 039 6351 039 991. 99991. હા. 2 4 6 8 ને 10
1 2 3 4 5 6 7 8 9 ને 10. ઓકે. 63 63 5 10 39 9 91. હા હા રેડી. હા હવે હું એને આ સમાધાનનો પ્રયત્ન કરું છું. તમે હમ, તમારી રીતે એડજસ્ટ કરો થોડું હો, બને એટલું, અને એકાબીજા સગા કુટુંબના હિસાબે જરીક કરજો તમારું સેટિંગ થાય એવું. અન્યથા ચેક બાઉન્સ થયો હોય ને કાયદાકીય તમે સાચા હો તો હમ, પછી આપણે નામદાર કોર્ટની અંદર જે કંઈ થાય, કેમ કે આમાં શું છે કે અંદરો અંદર ના હોય ને તમે વિવાદ કરો, બથોબઈ થાવો કે એકાબીજા મારામારી કરો કે એવું થાય તો એ સારું ન લાગે. એટલે હમ. બને ત્યાં સુધી પછી ચેક બાઉન્સ કર્યા પછી એમાં નેગોશિયેબલ ફરિયાદ થશે, હા હા નેગોશિયેબલ દાખલ કરી દો. હમ હમ એમાં તમે જેટલા લાખ રૂપિયા લેવાના છે એટલા ભરીને ચેક રિટર્ન થયેલો છે. હા હા કેટલા લાખ ભરીને ચેક રિટર્ન કર્યો? 60 લાખ રૂપિયા. ઓકે, હમ ભલે. હા, તો એ બધા પુરાવા લઈ અને પોલીસ સ્ટેશનમાં ચીટિંગની ફરિયાદ આપી દે. ફરિયાદ આપ્યા પછી એને નામદાર કોર્ટની અંદર છે આ નેગોશિયેબલ દાખલ કરી દે. એમાં તો સજા થાય ને થાય, હો ભાઈ. હા 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 હા, કેમ કે કાયદાકીય ચેક રિટર્ન છે એ રેકર્ડ ઉપર હોય છે. હમ હમ ઓકે, હા હા બોલો. તમે આમાંથી કઢાવી દો. હવે ભાઈ, હવે આમાં તો એવું છે કે હવે આ બધું કાયદાકીય મેટર છે, કેમ કે અમારે તો કોઈ વાલા દવલું ન હોય. મારે તો એ એટલે ને તમે એટલે, અમે તો કોઈના આમાં કાંઈ હોય નહીં. આ તો મુદ્દો તમારો એવો છે કે આ તમે ફોન કર્યો ને આવા રેકોર્ડિંગ નીકળે એટલે અમારે તો શું છે કે હમ કાર્યકર તરીકે અમે વાયરલ કરી નાખી. શું કામ કે કાલે હમ કોઈ તમારો અનઘટિત બનાવ બને તેના જવાબદાર અમે ના હોય. હમ હમ સમજી? નકર ઓલું રેકોર્ડિંગ તમારા મોબાઈલમાં નીકળે ને કાલે કોઈ તપાસના કામે રેકોર્ડિંગ નીકળે તો કે ફલાણા ભાઈને ફોન કર્યો તો આમ હતું તેમ હતું. હમ કેમ કે અમે તમને કોઈને ઓળખતા જ ન હોય. હમ હમ એટલે અમે આ તમારા યુટ્યુબમાં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? હા છે. તમે આ ફોન કર્યો તો એ વાયરલ કરવા માટે કર્યો તો ખાલી વાત કરવા માટે? ના ના, વાયરલ કરવા માટે. ઓકે, હા, એટલે એ બધું તમારી રીતે બરાબર છે ને એમ? હા હા હા, તમારે કોઈ કૌટુંબિક ક્લેશ, કોઈનો પ્રોબ્લેમ, કાંઈ પછી બીજું તમને તકલીફ થાય એવું કાંઈ પ્રોબ્લેમ આમાં છે નહીં ને? ના ના ના, કોઈ હા, જાતનું કોઈ. એવું તમે તમે ભણેલ છો? હા હા હા, એટલે પછી કાલે પછી કઈ આગા પાછી લગા લગી એવું કઈ ના થાય, ધ્યાન રાખજો. હું ભાઈને ફોન કરું છું, ભાવેશભાઈને. હા હા ભાવેશભાઈ અત્યારમાં ઉઠી જાય છે કે હજી મોડા ઉઠે? ના, ઈ 11 વાગે માર્કેટમાં આવે. 11 વાગે તો 10 વાગે ફોન કરીએ કે ને? હા હા ઓકે, હાલો, હું એની હારે વાત કરી લઉં છું. હા હા ભલે ભલે, હા, ઓકે. ઓકે. હાલો. કોણ બોલો? ભાવેશભાઈ મજામાં? હા બોલો. આપણે ભાવેશ મુકેશભાઈ ચૌહાણ બોલો ને? હા હા હા, હવે ભાવેશભાઈ હું એમ હતું થોડુંક તમારે કઈ બોલું, આપણે કઈ ઓલા ભાઈ પ્રદીપભાઈ કઈ તમારા પૈસાનો વહીવટ છે ને એમાં થોડુંક હતું, એના માટે મેં તમને ફોન કર્યો. હા બોલો. હા, એમાં ઓલા પૈસા કઈક તમને ઓલા વ્યાજ માટે દેવા માટે એને આપ્યા હતા ને હવે કઈક આપ્યા નથી ને એવું બધું હતું. હા તો એકાબીજા નહીં તો સમાજના છો પૂરું કરી દઉં ને, એકાબીજાને દેતી લે હપ્તે હપ્તે દઈ દેવાય. આપણે એને કીધું હા કે આપણે જયારે ચાલુ કર્યું ત્યારે બે ભાગમાં જ હતા. હા એટલે મેં એને કીધું દેણું થયું આપણે બેને ભોગવવાનું, અડધું તું ભોગવી દે, અડધું હું ભોગવું. અને તું હારે લોન કરીને કેતો હોય તો હારે લોન કરીને ભરવા હોય તો છૂટ છે. એમ તો હું તને નહીં, આપતો જઈશ. તમે આખી વાત સમજતા. આ જે વહીવટ જે કર્યો એ વહીવટમાં તો એની બીજા પાસેથી લઈને એના રેકોર્ડ પુરાવા બધું અહીંયા અમને આપ્યું છે. હમ હમ હા, પણ વહીવટ તો તમે બધે કરતા હતા એટલે ઈ તો એમાં નહોતો. હમ હા, એટલે ઈ વહીવટની અંદર ભલે કહું છું જે હોય તે, અને ઈ હમ જે તૂટી ગયા હો હા, તો કોની પાસે તૂટ્યા છું ઈ એનું નામ નથી. ઈ તો એને કીધું હાલ તું, તો એને શું કીધું હમ. ઈ કે અમે એને ન ઓળખીએ, અમે તને તમારા ઓળખીએ. પિતાનો એટલે મેં વહીવટ એને આજે કીધું સમજી લે, એને હગા કુટુંબ પાસેથી જે પૈસા લઈને આપ્યા ઈ તો હા તમને આપ્યા છે, ઈ વહીવટ કરવામાંથી હારે નહોતો. મુદ્દો તમે સમજી ગયા. આમાં જે પુરાવા હમ રજૂ કર્યા એમાં તો ઈ વહીવટ બધે તમે કરતા હતા ને આને હાથ ઉસીના લઈ અને તમને હમ આપ્યા ને વહીવટ તમે કરતા હતા. હમ એટલે ઈ વહીવટ તમે કરતા હો ને ઈવડો તમારી ભેગો આવે તો કેવી રીતે થઈ શકે? હમ એને તો ઓળખતા નથી. હમ જાનમાં તો 250 જણા હોય પણ ઓળખાણ તો વરરાજાની હોય, કઈ ઓલા જાનૈયા ન હોય. હમ જાનૈયા તો 250 આવ્યા હોય પણ વરરાજો મોર થયો હોય ને તમને એની નંબર કિંમત. કોને આપ્યો મારો? અમારે તો આ બધું જે અહીંયા એને બધા પુરાવા દીધા ને એના નંબર તમારા આપ્યા અને એવું બધું કર્યું છે. એટલે તમારે બીજા ઘણા ફોન આવ્યા હતા ભાઈ મેં ઉસીના દીધા છે અને ઘણા પણ મેં કીધું ભાઈ બીજાની વાત જવા દો. તમ નંબર મારો કોને આપ્યો તમે?
આ છે ને નંબર મને આપ્યો છે પ્રદીપભાઈ હિંમતભાઈ ચૌહાણ, ગામ માલિયાસણ, આટલું. અને આમાં જે કઈ બધા એવિડન્સો આપ્યા છે ને એ બધા તમારા રેકોર્ડિંગ છે, તમારા પુરાવા છે, તમે કઈક ચેક પણ આપ્યો છે હમ અને એ ચેક રિટર્ન પણ થયો છે. હમ હા, તમે કોરો ચેક આપ્યો તો ને? ચેક એની પાસે હોય જ ને, હઈશ જ નહીં મારો. ના, તમારો ચેક છે ભાઈ. નંબર એને આપ્યો હોય ટૂંકમાં, એવું થયું ને. હે, નંબર એમને આપ્યો હોય તમને, એવું નંબર થયું ને. આપ્યો છે, રેકોર્ડિંગ આપ્યા છે, તમે વહીવટ કર્યો છે એ બધું આપ્યું છે, તમે જે હમ ગૂગલ પે થી એકાબી જે પૈસા માંગ્યા છે એ પણ આપ્યું છે. હમ હા, એટલે આમાં જે કઈ પુરાવો બધાય છે. હમ હા, એટલે તમને એના માટે રિંગ કરી ભાઈ આ બધું શું છે તો એકાબીજા પતાવી દો, તો ખોટો કોર્ટ કચેરીને આમાં સિચોડામાં આવવું નહીં. પતાવવાનું જ છે, તો કીધું જ છે પતાવવાનું. હા, તો એના પૈસા તમે કટકે કટકે દઈ દો, હાટો ઝટકો કરી દો. પણ ઓલું શું છે કે આજે તમે એને તૂટી જવાનું બાનું કાઢો તો ઈ વ્યાજબી વાત નથી ને. આજે તમને જે ભરોસા માટે પૈસા દીધા, વિશ્વાસઘાતી મહાન ઘાત. પણ મેં એને તમે એમ કહો કે વિશ્વાસ, મેં એને પૈસા જે આપ્યા હે હા, ઈ લોકો માનવા તૈયાર નથી. તમે તો ઈ સમજતા કઈ નથી. રીતે એને કીધા અડધા મેં પૈસા આપી દીધા જેવું ઈ પોતે કબૂલે છે. અડધા નહીં, હા, એના હમણાં મેરેજ હતા ને હમ. ત્યારે 10 તારીખે મેં એને 8 લાખ રૂપિયા આપ્યા, પછી એક 2.5 લાખ રૂપિયા આપ્યા, એક 3 લાખ રૂપિયા આપ્યા. તો ઈ લોકો આજે અહીંયા કુલ તમારે છે ને, કુલ જે તમારો વહીવટ થયો ને એમાં એને 80 લાખ રૂપિયાનો વહીવટ છે ને, એમાં તમે એને 40 લાખ રૂપિયા જેવા આપી દીધા છે. તો પોતે કે તો એ 40 કબૂલે નહીં ને, મને આપ્યા જ નથી. 40 નહીં, મેં વધારે દીધેલા હે ભાઈ અમે એને. આખી વાત તમે કોણ બોલો છો? જો મારે સાંભળો કે તમે આજે જે આ વાત છે ને ઈ જો ઈવડાઈને ન દેવા હોત અને નો માનો તો ચાલુ એ કબૂલે નહીં ને ભાઈ મને અડધા પૈસા દીધા છે, હાથ નો પાડે ને. હમ આજે તમે એમ કહો જેને જેને નાગાઈ કરવી છે તો એ તો એમ જ કહેજો ભાઈ મને દીધા જ નથી. હમ પણ ઈ કહે છે કે મને અડધા પૈસા જ મળી ગયા છે. હા અને બીજા માણસો પાસેથી જે લઈને દીધા ને ઈ માણસ આને દબાણ કરે છે કે ભાઈ તું જે કર્યું એ મને પૈસા દઈ દે. હમ એટલે આજે તમે સમજી લો કે આ માણસ પાસે જે એક વાત તો સાંભળો પેલા, તમે કોણ બોલો છો? કોણ? ઈ હમણાં હું તમને કહું ને ભાઈ, બધું હમણાં હું તમને મારું આખું એડ્રેસ બધું આપીશ, કે એમ નથી હું વાત કરીશ. પણ અત્યારે જે હાલે છે ને આપણી મેટર, એટલે હમણાં તમને આખું નામ ઠામ બધું દીધું. એટલે મુદ્દો એવો છે, તમે સમજ્યા કે વાત ને. એટલે એના માટે તમે એને પૈસા આપવા રાજી છો કે કેમ રાજી છો ઈ વાત કરો, એટલે આપણે કાર્યવાહી થાય. અત્યારે કઈ છે તો નહીં જ પૈસા મારે સામે. એ ભાઈને એટલું દેણું હે ને, હા, મારે એટલું જ છે. તમે મુદ્દો સમજતા નથી. આજે તમે તો મર્સિડીઝ ગાડી લઈને રખડો છો ને તમારી માં દેણું હોય તો મર્સિડીઝ આપણી કીધે થોડી ફરેલા. અને હા તમે પણ તમે ઘરમાં તમે મારી આખી વાત વાત સમજતા સાંભળો. નથી. સેન્સર વાળા ઘર બનાવ્યા છે. જે માણસ તૂટી ગયો સેન્સર વાળા ઘર બનાવે. હા પણ મારે તો ઈ તો પેલા બનાવેલું હે ને, અમારે ના ના, હાલતું હતું હમણાં ત્યારે. આ બનાવ્યા, તો હમણાં અમારે બનાવ્યા. આ પણ હમણાં એટલે ઓલા મહિને મારું મકાન હા, તૈયાર તો થયું ને. ઓલા અમારે મહિને તો લોચા ઈ થયા, આજે લોચા અમારે થયા ઓલા મહિને ને મારા લગ્ન પહેલાનું ઈ મકાન તો અમે ચાલુ કર્યું. આ સેન્સર વાળા દરવાજા ને સેન્સર વાળી લાઈટો તો હમણાં નાખ્યું. એલા કઈ હમણાં નાખી? હમણાં નાખ્યું. એટલે ઈ જે કે દી હમણાં પણ હું તમને બિલ બતાવું કેટલા મહિનામાં લીધું હતું મેં. 2024 માં એ બધું ફિટ કરાવેલું છે. હાલો. હવે ઈ તમે તમારી રીતે એડજસ્ટ કરીને તાર હોય તો દીધે. એટલે એવું કરીને તમે પૂરું કરાવો ને, કોઈ વાત તમારે એકાબીજાને, જેથી કરીને પોલીસ કેસ કે કોર્ટ ની અંદર ખોટા નેગોશિયેબલ કેસ ન થાય એવું થોડુંક એકાબીજા એડજસ્ટ કરો ને. થતું હોય તો તમે કહેતા હો તો સમાધાન કરાવી દઈએ હારે બેન. અમે તો અહીંથી મોકલાય હતા પણ એ લોકો માનતા જ નથી. પણ તમે સમજતા નથી. તમે એવું કહેવા માંગતા નથી કે કબૂલ મંજૂર કરવામાં તમે રાજી ન હો તો થાય હું એમ. હા તમારે પણ આજે મારે સાંભળો આટલા પૈસાનો તમે વહીવટ મારી છે. વાત સાંભળો. એની પેલા મેં એને 50% પૈસા દીધા એમ કહી છે ને. એને કીધું હા મને તો અડધા પણ પૈસા તમે મળી મારી ગયા છે વાત એવું તે સાંભળો. પોતે આપણે કબૂલે છે. લા તમે મારી વાત સાંભળો. હા મેં હમણાં એને જે પૈસા આપ્યા ને એ હા, લોકો એ કબૂલવા રાજી નથી. તમે આખી વાત સમજતા નથી. તો હાલો ઈ 15 જણાની વચ્ચે મને એમ કીધું કે મને 1 રૂપિયો નથી દીધો. મેં મારા કાકા સાબુતમાં હતા ને એ ભાઈને 8 લાખ રૂપિયા આપેલા છે. પછી એક એને ક્યાંક લોચા હોય કે ગમે હોય એનો ફોન આવ્યો હોય કે ભાઈ અહીંયા પૈસા 2.5 તો દેવા જ પડે. મેં વાંધો નહીં. હું બીજા મારા કાકાના છોકરા પાસેથી લઈ આવીને એને 2.5 લાખ રૂપિયા દીધા. બેને તમે આજે વ્યાજ વટાવનું કરો છો, તમારી પાસે મની એક નું લાયસન્સ છે? મેં ક્યાં કર્યું જ છે? મેં એની પાસેથી મેં જ પૈસા લીધા હતા વ્યાજ. તમે આખી વાત એને એવું નથી. મેં સામે કોઈને દીધા જ નથી. તમારા જે રેકોર્ડિંગ છે ને એમાં તમે વ્યાજ નું નથી બોલતા. હું તને થોડાક દીમાં આપણે ઓલા ભાઈ ને ઓલા આટલામાં દેવા, ઓલા ભાઈ ને તમારા જે હા પણ રેકોર્ડિંગ છે એમાં તમે એની પાસે વ્યાજવા ને તમે એની પાસેથી લઈને બીજાને વ્યાજવા દો છો એવા રેકોર્ડિંગ છે. હા પણ મેં કોઈને દીધા જ નથી. મારી પાસે સામે કોઈ માણસ જ નથી. તમે મુદ્દો સમજતા ઈ તો તમે, પણ તમે જે ફોનમાં તમે જે વહીવટ કરો છો ને તમારા જે રેકોર્ડિંગ અહીંયા આપ્યા છે ને ઈ રેકોર્ડિંગ માં તમે બીજાના વહીવટ વ્યાજવા દો છો એવા રેકોર્ડિંગ છે. તો મતલબ તમે સમજો.
મારામાં રેકોર્ડિંગ હોય, મેં કોઈને દીધા, મેં કોઈને પૈસા તો દીધા તમે નથી. તમે એની હારે જે વાત કરો છો ને હા પણ એમાં તમે એની તમે પાસે પેલા પૈસા મારી માંગો વાત છો ને સાંભળો. ગૂગલ પે થી લીધા છે, ઈ બધા પૈસા તો બીજાને ગૂગલ દેવા પે માટે થી બોલો મેં લીધા હે ને, તો મેં સામે ઈ ભાઈને ગૂગલ પે થી પૈસા આપી દીધા ને, માથે 13 લાખ રૂપિયા નાખ્યા. ઈ તમે બીજાને જે કર્યું હોય તે, પણ આની પાસે જે પૈસા ઈ માંગો છો ને ભાઈને જ પ્રદીપભાઈને જ ઈ નાખેલા. એ મારી પાસે રેકોર્ડ હે ગૂગલ પે હા પણ ઈ તમારામાં નાખ્યા છે ને ઈ બધા રેકોર્ડિંગ આમાં છે. એનામાં હે ને, પણ મેં એનામાં નાખ્યા, ઈ તો એનામાં નહીં હોય. એ છે પછી એ છે બીજા થ્રુ જે દેવરાવ્યા ઈ ઈ છે નહીં હોય. ઈ છે. હા બસ, તો તમે અરે હિસાબ કરી મુદ્દો લો. 13 લાખ એટલે રૂપિયા મેં. મતલબ અત્યારે જે છે ને તમે એમાં એવું, જો ઉભા રહ્યો, હું તમારી યાર ડાયરેક્ટ વાત ન કરી શકું. હું મારા પપ્પાને મારા કાકા હારે તમને વાત કરાવીશ. તમે કોણ બોલો, નામ આપો મને પેલા. હું છે ને રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું. હમ એટલે હું વાત કરીને કહું, સમજી ગયા તમે? ઓકે ઓકે. મારે ઘરે પૂછવું તો પડે, જેમ નામ કઈ હું કઈ ન આવું. તમે સમજતા ને, તમે પૈસા લીધા નહીં, તમે તમારા હાથે લીધા, તમે કાકાને પૂછીને નથી લીધા. તમે પણ કાકાને અત્યારે બાપાને વાત ઘરે વહી ગઈ છે, તમે સમજો છો? ભાઈ હું કઉ છું, આપણે વહીવટ કર્યો, ઘરે વયો ગયો, કોર્ટમાં જાય, પોલીસ સ્ટેશનમાં જાય, કાયદેસરની જે વાત છે એમાં કઈ ત્યાં બાપુજીનું કાકાનું કોઈનું હાલે નહીં. આપણે લીધા છે અને લેવાના હોય, એ આપણી રૂબરૂ લીધા હોય. હવે ઘરે વહી ગયા તો હજી કોર્ટમાં જાય, પોલીસ સ્ટેશનમાં જાય, કેમ કે એનું બધું કાયદાનું કામ છે, એ તો બધું ત્યાં થાય. હા પણ હું અત્યારે ઘરે આપણે કહી બૂચ દઉં મારે ભાઈ, આ આજે બૂચ આ માર્યું, રીતે બૂચ થઈ મારો ગયું. એટલે પોલીસ કેસ થાય, ચીટિંગ ની ફરિયાદ થાય, આ બધું થાય, એ થાય પછી. હા પણ હું વાત તો કરી દઉં ને પેલા. મારે અત્યારે વહીવટ ઘરે વયો ગયો, મારે ઘરે કેવું પડે કે આવી રીતે વાત કરવાની છે. કાંઈ ઈ વાંધો લોકો નહીં, તમે વાત કરે. આને કટકે પણ પૂરા પાડી દો, વાત પતી ગઈ. મૂળ એટલી જ મેટર છે, એટલી પૂરી ભરી દો, પૂરું થઈ ગયું. તમે એડજસ્ટ કરી લ્યો તમારી રીતે સેટિંગ કરીને મને કહેજો. વાંધો નહીં. ઓકે ભાઈ. હા મિત્રો, પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યો. આજના સમયમાં પૈસાનો વ્યવહાર એ અંદર ઓછો કરવો જોઈએ, કારણ કે પૈસાના કારણે દુશ્મનાવટ ઊભી થાય છે અને સંબંધ તૂટે છે. તો આના વિશે તમારું કહેવાનું શું થાય છે, કમેન્ટ કરીને જણાવો. અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.